ભાઈ મમ્મીને છે ને સવારમાં ઘણા બધા ભાઈ ગાભા મળી ગયા. મમ્મી આટલા બધા ગાભા ક્યાંથી આવી ગયા? એટલે આ બધા વાપરવાના ને રેગ્યુલર પછી હા હોસ્પિટલની ભાઈ તૈયારી થઈ છે અને બસ કોટનના ગાભા હારા લાવ્યો છે. આ બધા ધોઈ નાખશો ને? બધા ધોઈને હકેલીને કમ્પ્લીટ મૂકી દો. ઓકે. અને આને ખુલ્લું જ રાખવાનું હોય કે કઈ પ્લાસ્ટિક ઢાંકવાનું? ખુલ્લું તડકે આપણે તડકો આવતી નીચે નાખવાની સુકવવાની. જો અહીંયા બધું પછી જીવાત નો આવે. કીડી બીડી બહુ અમારે પછી ભૂંગાવ ઓછી થઈ છે ઘણી. હા એટલે હા ઓછી 2 દિવસ પાણી નો નાખ્યું 2 ઇંચ પાણી ઘટવા વાટકો લઈ લે મઠાનું વાટકો આપું એમાં આપણે જમવું હોય ઈ વાટકો દવા વાળો ન કરાય. લઈ ધોઈ નાખો ઈ તમે. ધોઈ નાખું? હા ઈ ધોઈ નાખજો બરાબર. આ બધા ગાભાઈ ધોઈ નાખો. આ એમ્બ્રોઇડરી ના બધા નીકળતા હોય ને સેમ્પલ ઈ છે. જો આ કુર્તી જ છે. કુર્તીનો આગળનો ભાગ જ છે. આ સેમ્પલ કાઢ્યો હોય ને. ચાલો તો આજ તો લગ્નમાં જવાનું છે. પેલા નેરીને મૂકી આવીએ બરાબર. ભાઈ ભાભી અને હેતાંશ ત્રણેય ગયા છે. પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ હતી હેતાંશને ત્યાં જવાનું હતું એટલે ત્યાં ગયા છે. 9:30 થયા છે મમ્મી. આમ તો ઘણા સમય પછી 9:30 તો નીચે ભાખરી ખાવા માટે વીએ બાકી હવાતું નહીં. ચાલો જમી લઈએ. ભાખરી છે, ચા દૂધ છે અને પંજાબી આચાર બનાવ્યો છે તો એ છે. સરસ સરસ સરસ. ફટાફટ આજથી અહીંયા જમવાનું થશે. મોસ્ટ ઓફલી બધા અહીંયા જમશું. હા જોઈએ છે કે આ સુધી જમાય. સાથે બેસવાનું થશે તો પછી ભાભી ત્યાં બેસે આમ બધા નીચે બેસી જશું. પણ સપના ગઈ છે લગ્નમાં અણવર હતી એન્ડ સમયે ત્યારે જવું પડ્યું. બાકી થોડુંક લેટ જવાનું હતું. હાલો જઈ બેસી જા. હાલો હું તૈયાર. તમારે મમ્મી બધા ક્યારનું જમી. ગાઈસ બપોરનો 1 વાગી ગયો છે અને ફાઇનલી ભાઈ ભાભી હેતાંશ ને બધા પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ હતી તો ગયા હતા ને આવી ગયા. શું થયું કીધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. એક્સપિરિયન્સ કેવો રહ્યો? હું તો બીજી વાર ગઈ. અચ્છા બીજી વાર ગયા. પેલી વાર એના માટે ગયા હતા. છોકરાઓ માટે વાલીઓએ સાથે જવું પડે એવી સિચ્યુએશન એવી નિયમ એવા નીતિ નિયમો. બાકી ભાઈ એક જઈ આવત તો થઈ જાત પણ ખબર નહીં. ના બે ની પડી. હું પૂછે તમારો છોકરો છે એમ? બેના પેરેન્ટ્સનું બેના પાસવર્ડ માંગે અને બેના ફેસ આમાં ઓલા કરે એન્ટર થાય ને ત્યારે બે બાળકની સાથેના પેરેન્ટ્સના માંગે બેના પાસવર્ડ એમાંય ચેક કરે. 4 જગ્યાએ એવી રીતે ચેક કરે. પછી આપણે અહીંયા જે પાસવર્ડની જે કોલી કરાવીને ગયા હતા ને ઝેરોક્સ એ નો આવેલી. નીચે નાની નહીં આગળ પાછળ મોટી મોટી ન્યા કરાવવાની. ઓકે. ઈ ઝેરોક્સ નો આવેલી. પછી ઝેરોક્સ થી કરી પાછા ઈ પ્રૂફ ઉપર પાછા અમાર બે ની પાછી સાઈન જોઈ. હા તે એવું થયું. ઓકે વાંધો નહીં થઈ ગયો તો હેતાંશનો પાસપોર્ટ ભાઈ આવી જશે આજે ફાઇનલી પાસ. કેમ જેથી પેકલા ગયા હોત ને તો મોટું થાય. કેમ એમ લેડીઝ એટલે 5 વર્ષથી નાના બાળકો અને સિનિયર સિટીઝન માટે નું અલગ કાઉન્ટર હોય. ત્યાં ટ્રાફિક ન હોય. હા બીજા બધામાં કેટલા 10 15 જણા લાઈન 3 એમાં લાઈન હોય. નથી આપણો છોકરો 5 વર્ષથી નાનો કે નથી તમે સિનિયર સિટીઝન માં એન્ટ્રી લીધી? પણ હું હતી ને સબસ્ક્રાઇબર હતા નહીં. પ્રેગ્નેન્ટ હોય કે નહીં હા એને કે બેસાડે નહીં. ઓકે વાહ વાહ લઈ લી જલ્દી. વાહ તો ઈ સાબિત કેમ કર્યું? ફાઇલ આપી હતી. ફાઇલ લાઈનમાં હું ઊભી હતી ને. ઓકે એવું હતું. ઈ જે હતા મારા આગળ એક જ હતા. એકની પાછળ હું ઊભી રહી. એટલે કે કેટલા વર્ષનું તમારું બાળક છે? મેં કીધું 7 વર્ષનું એમ. તો એ કે ઉપર વાંચો પણ મેં કીધું હું પ્રેગ્નેન્ટ છું. મેં મારો 6 મંથ ચાલે છે ને પ્રેગ્નેન્ટ છું. તરત લઈ લીધું. વાહ ભાઈ વાહ. ગઈકાલ કરતા આજનો ભાભીનો અવાજ ખુલી ગયો છે. ધીરે ધીરે ખુલશે. મમ્મીને ક્યારે જિંદગીમાં બીમારી આવે નહીં, ક્યારેય બીમાર પડે નહીં, ક્યારેય અવાજ બેહે નહીં. મારે તો કંઈક ને શરદી શરૂ હોય, ઉધરસ શરૂ હોય, મારે શરૂ હોય એવું. પણ મમ્મી હેલ્ધી લાઈફ. અમે ગમે એટલું બહારનું ખાવા જઈએ મમ્મી એનું રેગ્યુલર ખાય. તમારી જિંદગી સારી છે મમ્મી. તમે એવું બધું ખાતા નથી ને એમાં તમારે આ બધું હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો. તમારી પાસેથી સમાજે મારે શીખવાની જરૂર છે. પેલા તો હું શીખું તો સમાજને થાય પણ ઉંમર પ્રમાણે થોડું ચસ્કા લાગ્યા. વિડિયો હોટલનો જોયો નહીં હું કહેતા તેમાં દાંત તું વાસી લેજે સાંભળી લેજે. નો ખવાય એમ કહેતા હતા. પણ જોઈ લેજે સાંભળી લે પછી કહેજે મને. ઓકે ભાઈ મમ્મીને વોટ્સઅપ સ્ટાર્ટિંગના બ્લોગ તમે જોયા તો મમ્મીને ફોન ચલાવતા નહોતા આવડતું. પછી એને એન્ડ્રોઈડ ફોન લઈ દીધો. ધીમે ધીમે બધું શીખા. આજની તારીખે મમ્મી સારા વિડીયો મને મોકલતા હોય, વોટ્સઅપમાં મોકલતા હોય, બધા ફેમિલીમાં મોકલતા હોય. ત્યાં સુધીની મમ્મીની સફર શીખવાની ભાવના હોય તો ગમે એ ઉંમરમાં ગમે તે વસ્તુ શીખી શકાય. ચાલો ઓફિસે જઈએ. સપના ગઈ છે ત્યાં મેરેજમાં અને એકવાર વચ્ચે મળ્યો હોય તો શું ઊંચું મૂકવાનું છે ને. હાલો તે મૂકી દે. આમ જો કેમ કરવાનું? આ પગ જાજો જવા દેવાનો બાય અંદર. એટલે આ જે પથ્થર છે એ આ સાઈડ મૂકો ને કોલી સાઈડ? આ બે બાજુ આ બાજુ
બસ હાલો પછી સર શું કરવાનું આ પગ જાજો દાબ જવા દે અંદર તો જવા દેવાનું હા સોસ ને નીસો એવું છે ભાઈ તો ફાઇનલી પથ્થર અમે બે બાજુ મૂકી દીધા છે થોડોક ઢાળ આવતો છે જોવો પડદાની તાર રાલવા જા અમેરિકા રે એ તને તો આવશે પગમાં હાઈટ પેટ હરખું તો હું કરશું આમ સીધો સીધામાં તો આ બાજુ નહીં વાગશે એટલે મેં ક્રોસ રાખ્યું છે આમ જવા દે અંદર હજી અંદર પછી પડશે મમ્મી હા બસ આ થોડુંક રિક્સ થઈ જાય એમ કેમ પણ આમ લેવાય ને પાસપોર્ટમાં હું પૂછ્યું તને ફોટો તારો પડ્યો આવા વાળમાં તને ઓળખતું જ ત્યાં કોઈ ઓકે ટોકી એને તું કાઈડમાં ને ઘરના જ આવા નીકળે છે તું ટોયડમાં પડી કે મફત આવે સીટ તોડે છે ઉભો ઉભો જા તું રેમ જા રે હા લઈ દે સીટ તોડમાં એકચ્યુઅલી મારે જવાનું છે તે લગ્નમાં એટલે મોટી ગાડી લેવા માટે આવ્યો છું ટુ વ્હીલર તો હજી ગાડી લઈ મૂકી ત્યાં તો તોડવા જ રસ્તામાં છે ને મોસંબીનું જ્યુસ પીતો જ આવશું ને પાર્સલ લેતો જ આવશું અરે કોને શું થયું ભાઈ સિગ્નલ બંધ થઈ જાય તો અમુક લોકો ચાલી જાય હવે છે ને મામેરું આવે છે આ ઢોલ વાગે ને એનું મામેરું આવે છે તો દુલ્હન છે ને મામેરન વાટે બેઠી છે ક્યારની ત્યાં સપના દો ફોનમાં મેસેજ કરે કોકને હા હજી જસ્ટ એ ફ્રી થઈ કેમ કે હજી કવર લેતી હતી અણવર છે ને એટલે જસ્ટ હવે મામેરું આવે છે આ બધી એની બેનપણીયું છે ને આને લઈને અહીંયા આવી આવી તારું મામેરું આવ્યું આનું મામેરું આવ્યું તમે બધા નીકળી ગયા અત્યાર સુધી વાટ જોઈને બેઠા જો મામા ગુસ્સે થાહે મામેરામાં તને કેટલું બધું મળે છે તું તો મલમમાલ થઈ જાય મને નહીં તપેલા મારા મમ્મીને મળે તો જે તપેલા આવશે એ બધા તો મમ્મી રાખ લે ના ઈ મા માટલો ને એવું બધું જ મને મળે હા તો તું જ મલમમાલ થાય ને તો મા માટલા હું મને કઈ કામ સોનાનું ને એવું હોય ને તો માલમ માલ એટલું જ મળે આખા લગન પતિ અમારે જેન્ટ્સ ને એક વ્હાઈટ કોઈ નથી આપતું કોઈ તમારે કમાવાનું હોય અમાર માટે હા ન હોય જેન્ટ્સ ને અહીંયા રહેવાનું હોય અમારે બધાય ખાવાનું હોય કેમ જવાનું એટલે તમને આ લોકોને મામા અમારે તો આખું ઘર છોડીને જવાનું છે બીજે તમને થોડુંક તો કઈક માન મર્યાદા અમારી માટે હોય કે ન એ તો બે બાજુ હરખું છે અમારે એક પરાઈ સ્ત્રીને લાવવાની હોય અચાનક ક્યાંય હોય ને ઘરમાં લાવવાની અમારે જવાનું એક વખત તમે એક દિવસ ખાલી અમાર ઘરે રહેવા આવો એટલે ખબર પડી જાય કેવું મજા આવે છે ને મજા આવે ઘર જમાઈ બનવાની મજા આવે કે નહીં નો મજા આવે કામ આપણી માથે આવી જાય બધું. સાચી વાત છે આ બુનિયાદી વાત ત્યાંના ઘરે જવાનું વહેલું ઉઠવાનું આખા ઘરનું ધ્યાન રાખવાનું કામ કરવાનું બધું તમે કરો એક વખત એવું કઈ નહીં પછી નાયા વગર નું આવવાનું કેમ કે નાવાનો ટાઈમ નો રહે હાલો આ બધા મામેરો આવ્યો ને તમે બધા નહીં આવ્યો કઈ જગ્યા રે નાવાની કાંઈ કામ નથી હાલો જલ્દી ફોટા પાડો ભાઈ બેન ની એક રીલ શૂટ કરવાની છે ભાઈ તો ફાઇનલી મામેરું આવી ગયું છે જો મામેરામાં આવું બધું હોય મૂક્યું છે ત્યાં ભાઈ અણવર નું ચપ્પલ તૂટી ગયું છે ભાઈ ચપ્પલ ના દાતાશ્રી ભાઈ ક્યાં તાર મમ્મી ને બોલાવો ગાઈઝ હવે છે ને દુલ્હન જાય છે પાર્લરમાં રેડી થવા માટે અને હું અને સપના જઈએ છીએ અનેરી પાસે પછી ત્યાંથી સપના ચોલી પહેરીને કમ્પ્લેટ થઈને રેડી થઈને પછી આવું છું સાંજે આમ તો 6 વાગી ગયા છે હવે અચાનક હમણાં જોજો અંધારું થઈ જશે ગાઈઝ તો ફાઇનલી સાંજ પડી ગઈ છે મમ્મી રસોઈની તૈયારીમાં લાગી ગયા છે મમ્મી આટલું એવું જ કેમ પલાળ્યું કાલના મઠ મારી માટે પાટલો ભરાતા એટલે વજ્યા એટલે પલાવાઈ દીધા એમ નહીં તો ઘટ છે હો. કોઈ બીજા નહીં ખાય તો કાલ સવાર તો મઠ નહીં ખાવ તો મમ્મી ઝાઝા પલાળ દો ને બધાને શું ઓકે અને હેતા તારી માટે કઈક તારા પપ્પા અત્યારે જમવાનું લેવા ગયા છે ઉભો થા આ આળસુ ગાંઠિયા લેવા ગયા છે ગાંઠિયા તો અત્યારે વણેલા ગાંઠિયાનો હે તો હું રહી ગયો ને એમ હા મને કઈ વાળી ખબર નહીં પાછા લઈ આવશું ક્યારેક એમાં હું ન્યા હા આવતા વર્ષે આવતા મહિને પાછા લઈ આવશું ગાંઠિયા ખાવાનું મન મારે તો બધા ઈચ્છા આ લોકોની પૂરી થઈ ગઈ વાહ ભાઈ વાહ ઊભા થાવ હવે એમ સવારના એટલા બધા તમે ઉતાર્યો પછી આ મને આ બેક સાઈડ માં નીકળી ગરમી થઈને વાહ હું ન ગમે પણ હું પડે છે તો ક્યાં જવું એમ અમને હું ગમે પણ હું નથી શું કહેવાય હું ગમે છે પણ હું નથી એમ ક્યાં જાવ આરામ કરવો કોઈ ગમે હા મને ગમે આરામ તો આરામ આ કોરોના કાળમાં એવી મજા આવી હતી આમ બસ આરામ કરવાનું હોવાનું મોઢેથી હું નો આવ્યો એટલે ગમે હા એમ કોરોના હતો ને અમારે કેમ કે બહાર જ નહોતા નીકળ્યા અંદર ને અંદર જ હતા ક્યાંય આજુબાજુ પડોશી વાળા કોઈ હાથ નહીં ગમે કેવું સ્ટ્રીક આખી શેરી ભેગી થાય પણ પપ્પા અમને નીચે જ ન જવા દેતા
પોતે ન જતા. અમારા ઘરમાં એક અલગ જાતનું લોકડાઉન હતું. અમને એમ થતું હતું કે હાલે આખી દુનિયા એક્સપાયર થઈ જાય, અમે એટલા ફેમિલી વધીને કરશું હું, એમ થતું. પપ્પા બહાર જ નથી જવા દેતા. પણ એવું થતું. માહોલ એટલો બધો ટીવી નહીં જોવાની, આ તો ટીવી તો હતી જ નહીં, પણ સમાચાર નહીં જોવાની. પપ્પા તમ બધા બીતા એટલે ન જતા. બધું સબ્જી લેવાનું, બધું હું જાતી કરિયાણું સબ્જી બધું લેવા. એ એટલું જ તે જવા દેતા ને, બાકી તો આમ બહુ નહીં. નીચે તમે આ કેમ બધા નીચે ઓલું રમતા હોય તે હોય તો એમ તો આપણે કે એવું કઈ રખડવાનું, આપણે એમ કાકાના આપણે બધા ભેગા થઈને એનો રમત રમતા ને. હા એટલા જ તે, પણ અમે 10 જણા કેદી હતા અહીંયા અમે લોકડાઉન અમારું કાઢ્યું હતું. ચાલો હવે જશું લગ્નમાં પાછા, બેક ટુ મેરેજ. લે આપી દો કેમ? હા લે કેમ કે હવે દુલ્હન રેડી થઈ ગયા, ફોન આવી ગયો, હું રેડી થઈ ગઈશ, મને લઈ જાઓ. કે સપના અત્યારે લેવા ગઈ છે દુલ્હનને. એક મોટો યુટ્યુબર એક મોટી જગ્યાએ ગયો, ત્યાંના વિડીયો મૂક્યા. આજથી 1 વર્ષ પહેલા ત્યાં જવા માટે મેં પણ ફોર્મ ભરેલું, પણ અત્યારે જસ્ટ અત્યારે હું અહીંયા બેઠો છું અને મને ન્યૂઝ મળ્યા કે એ જ્યાં ગયો હતો ને બધા બ્લોગ એણે ત્યાંના ડિલેટ મારી દીધા. ઇન્ડિયામાં જ આવું પોસિબલ છે. મોટા લોકોનું નામ આ તે ઘણી વખત અમે મેરેજમાં જઈએ ને તો ત્યાં નામ ન બતાવતા હોઈએ. મારે તો બહુ એક્સિડન્ટ બહુ બધી વાર થાય કે અમને આ નહીં બતાવતા, આ નહીં બતાવતા. મોટા મેરેજમાં જે એક મોટી જગ્યાએ જઈને તો અમારું આ નહીં બતાવતા, અમારું ઘર નહીં બતાવતા. એટલે હું નીચે પેસેજ બતાવી દઉં અને ક્યારેય નામ ન લો, ક્યારેય સામેવાળા વ્યક્તિને ન બતાવું. તો કેમ કે આવું ભીં આવી જાય ને, ગમે ત્યાંથી ગમે ભીં આવી જાય, વિડીયા ડિલેટ મારવા પડે અને સામેવાળાને પ્રોબ્લેમ થઈ જતો હોય. આજે એવું થયું. જે મોટો વ્લોગર મોટી જગ્યાએ ગયો તો ત્યાંનું નામ બામ એણે કાંઈ નહોતું લીધું, એકે વસ્તુ નહીં, ખોનું છે આ તે, છતાં પણ એ વિડીયા ડિલેટ થઈ ગયા. ઘણી વાર આવું થતું હોય. બસ દુલ્હન આવતી હશે એટલે પછી નીકળી જાય. પછી તો ફાઇનલી દુલ્હન આવી ગઈ છે રેડી થઈને. આવી જાઓ મસ્ત તૈયાર થઈ. લે કેટલા ફોન આવ્યા ત્યાંથી ફાર્મ ઉપરથી? હજી તો નથી આવ્યા. અચ્છા સરસ. જેટલી તું વેલી આવીશ ને તો તું ફાયદા મારો. ફટાફટ રેડી થઈ ગઈ છે. તારો એ રેડી? હે બધું રેડી. અચ્છા ચાલો તો ડીકી મૂકી દે. જો ભાઈ દુલ્હનનો લુક આ છે. સપના પાછળ દુલ્હનના ઓલા કવર મૂકે છે, ચોલીનું કવર. કેવું લાગ્યો લુક? બહુ મસ્ત છે. હજી આપણે ફાર્મ ઉપર જશું ને એટલે તું વધારે ચમકી ઉઠીશ. ને આ બધા ફોક્સનો પ્રકાશ આવે કે નહીં? મેડમ વ્યસ્ત છે. ગાઈસ તો ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા છીએ અને જો ભાઈ દુલ્હને ડીશ લઈ લીધી. દુલ્હન પેલો પાપડ ખાઈ છે. દુલ્હનનું પાપડ જ ખાય. મેન ડીશ આવે તો હાથમાં કોણ પેલા આવે નહીં એવું કાઈ. પાપડ હોય ને આમ ઈ ભાવે ને. મેરેજનો લાડવો ખાવાનો. જો મારી ડીશ આવી ગયો, મારી ડીશ બતાવી દઉં તમને. હા આજનો મેનુ આ છે. બાકી સપનાનો લુક જોઈ લ્યો તમે. વાહ ભાઈ વાહ. એટલે બધાને વાર લાગી સમજાણો. હું તો એને જ લુકમાં છું. અહીંયા મને કોઈ ઓળખતું નથી. આ સબસ્ક્રાઈબર બહુ બધા છે પણ આમ ઓળખીતા બીજું કોઈ નહીં. આને દુલ્હનની એકની સિવાય. અને સપનાની મૂળ બે ફ્રેન્ડ, બેના મેરેજમાં એક હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલા ગયો હતો ને એક આ બીજી. એમાં 15 દિવસ પહેલા વાળા ફેસ બતાવવા ના પડી એટલે મેં તમને ફેસ એમાં કંઈ બતાવ્યું નહોતું. ખાલી તમને ખબર નહીં, ખાલી મેરેજમાં ગયા હતા એમ કહી દીધું હતું. અને આ દુલ્હનને અમારે એવું કાંઈ વાંધો નહીં કે મારું ફેસ બતાવો, હું તૈયાર થઈ બતાવો. થેન્ક યુ. જો આ ભાઈઓ બધા જોવે છે. ઓલમોસ્ટ ગરબા બધા પતી ગયા. ફોટો સ્ટેશન શરૂ છે. દુલ્હન હારે બધા ફોટા પડાવે. જો અહીંયા મોબાઈલમાં સામે એક ગ્રુપ છે, એ ગ્રુપ અહીંયા. આ બાજુ જો આ બધાએ ડાન્સ કર્યો હતો. આ કેમ મોઢું હંતાડે છે? ચાલો ગઈશ તો હવે ગરબામાંથી સીધા જઈએ છીએ અનેરી. પેલા ઘરે જશું કે અનેરી લેવા? અનેરી લેવા જશું ને ત્યાર પછી ઘરે જશું. અનેરી રમતી હશે. આ છે ને સુરતનો રિંગ રોડ છે. જો ભાઈ આખા સુરત ફરતે આ રિંગ રોડ બન્યું, પથરાયેલો. ભાઈ શોર્ટકટમાં. હજી તો ઉદઘાટન નથી થયું ને એક બે લાઈટે ઉડી ગઈ. અવાજ સાંભળી ગઈ. હાલો. જીભ લીલી કેટી છે. તાવ જેવું છે જ નહીં. તાવ ની દવા પીધી હતી. મોઢામાં લીલું કર્યું. ગેસ તો અનેટીને લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હા હે ટેડી ક્યાં છે? એક દાંત વાળી હસમુખી. બહુ બધા યાદ કરતા હતા. અનિલી ક્યાં ગઈ હોય એમ કેતા હતા. બિચારી આ કે હારે આવી જ ન કે ને આવે એટલે પછી બસ ચોટી પડે. એને બહુ યાદ આવે. બધા આવું હોય મારે હારે. બધા યાદ કરતા હોય કે અનેરી કેમ નથી, કેમ નથી.
ચાલો આજના માટે આટલું જ. ભાઈ આપણે છે ને માધવ ટેક્સટાઇલમાં 20,000 ની સાડી ભાઈ બતાવેલી છે એક વ્લોગમાં. જો તમે કેવું કેવું સાડીનું કલેક્શન છે. આમ તો હું વ્લોગમાં સ્પેશિયલ વ્લોગ જ બતાવતો હોય, એમાં હું મારો ધંધો ના બતાવતો હોઉં. જોતા હશો આપણે ઘણા સમયથી, એટલે તમને ખબર છે. પણ 20,000 ની સાડી એક વખત બતાવેલી, વ્લોગમાં થોડુંક બતાવેલું છે. ધંધા વિશેનું વ્લોગ છે, જેને રસ હોય, જે બહેનોને જોવું હોય જોતા આવજો. ખાસ બાજુમાં એક ક્લિક કરવાની છે. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.